માંજલપુરના પ્રાઇમ લોકેશન મોનાલિસા સમન્વય અપાર્ટમેન્ટ પાસેના ડબલ ટ્રેક રોડ હોવા છતાં કોમ્પ્લેક્સના લોકો દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો। સ્થાનિકોએ માંગ કરી હતી કે પાલિકા દ્વારા તટસ્થ રહી કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રાઇમ લોકેશન એવા મોનાલિસા સમન્વય અપાર્ટમેન્ટ પાસે ડબલ ટ્રેક રોડ આવેલો છે। હાલમાં એક તરફ જ્યાં લાલબાગ બ્રિજના સમારકામની કામગીરીને કારણે લાલબાગ બ્રિજ તબક્કાવાર બંધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ રોડ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે। બીજી તરફ ડબલ ટ્રેક રોડમાંથી એક તરફના રોડ પર કોમ્પ્લેક્સવાળાઓ ગેરકાયદેસર રીતે રોડ પર વાહનો પાર્ક કરી દબાણો કરી રહ્યા હોય લોકોને હાલાકી ઉઠાવવી પડી રહી છે। બીજી તરફ ચાલુ રોડની આસપાસના દુકાનદારો દ્વારા રોડો સુધી ટેબલો બોર્ડ મૂકી દબાણો કરતા વાહન ચાલકોને સાથે સ્થાનિક લોકોને પણ તકલીફ પડી રહી છે, જેના કારણે અહીં અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। આસપાસના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। અહીં સિનિયર સિટીઝનની સંખ્યા પણ વધુ છે। અહીંના સ્થાનિક સિનિયર સિટીઝન જયેશભાઈ શાહના આક્ષેપ મુજબ જે તે સમયે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ તથા અહીંના બિલ્ડર રવિરાજની મિલીભગતથી બેઝમેન્ટ કે પાર્કિંગની જગ્યા વિના જ બિલ્ડરને પરવાનગી આપી દેવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવતા બિલ્ડરે જે તે સમયે ધમકીઓ પણ આપી હતી। અનેકવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના પરિણામે આજે અહીં આવી સ્થિતિ ઉદ્ભવી છે। અહીં સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના બિલ્ડર તથા દુકાનદારો પર ચાર હાથ છે, જેના કારણે અહીં સ્થાનિકોને હાલાકી પડી રહી છે। દુકાનદારો દ્વારા બહાર સુધી બોર્ડ શેડ કરી વાહનો પાર્ક કરાઈ રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે તટસ્થતાથી કાર્યવાહી કરે અને દબાણો હટાવી રોડ રસ્તા ખુલ્લા કરાવે તેવી માંગ કરી હતી। અત્યારે હાલ આપણે સમન્વય 17C જે એપાર્ટમેન્ટ બનાવવામાં આવેલું છે, જ્યારે જે તે સમયે જે એપાર્ટમેન્ટ અને જે કોમ્પ્લેક્સ ઠોકી બેસાડ્યું છે, તો એના માટે કોઈ કોર્પોરેશને એવા પગલાં કે એવી નોટિસ નહીં ભજવી કે તમે ફ્લેટ બનાવો છો કે જે બનાવો છો એમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા રાખવા માટે એ લોકોને જાણ કરી હતી। પહેલો મારો પ્રશ્ન છે, આજે જ્યારે મેઇન રોડ ઉપર આટલું મોટું કોમ્પ્લેક્સ બનાવ્યું તો આ પાર્કિંગ ક્યાં કરે? આ હોર્ડિંગો જે મૂકવામાં આવ્યા એ આ લોકોને રસ્તામાં અવર જવર થવામાં કેટલી તકલીફ પડે છે, અત્યારે કોર્પોરેશનના અધિકારીને ખબર પડતી હોય ને તો અહીંયા આવી અને જે કંઈક સિનિયર સિટીઝન અને લોકોને અવર જવરમાં તકલીફ પડતી હોય એમની આ તકલીફો દૂર કરવી જોઈએ। હકીકત તમે પ્રજાના પૈસા લો છો અને પ્રજાના પૈસાથી તમે પગારો લો છો, તો પ્રજાના પૈસાને આ બધું આટલું બધું તમે લો છો, પગારો શાંતિથી એસી ઓફિસમાં બેસો છો, તો પ્રજાને પડતી તકલીફો તો તમે દૂર કરો। બીજી પ્રજાની શું માંગણી હોય? આ હોર્ડિંગો ને આ બધું મૂકીને ટ્રાફિક જે રસ્તા પર પાર્કિંગ કરે છે, અવર જવર લોકોને થવા માટે રસ્તો તો પહોળો કરવો પડે કે નહીં? હું હોય કે તમે હોય, કોઈ નેતો અહીંથી જવાનો હોય તો પોલીસ ખડકી દેશે અને અહીંયાથી બધો ટ્રાફિક દૂર કરી દેશે, તો આમ પબ્લિક માટે કંઈ નથી। તમે કોઈને રજૂઆત કરેલી? હા, ઘણી બધી જગ્યાએ કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી છે, પોલીસ ખાતામાં રજૂઆત કરેલી છે, નેતાગણોની અંદર રજૂઆતો કરેલી છે, અને અમારા સિનિયર સિટીઝન જેવા વડીલ એવા જયેશભાઈ શાહ ઘણી જગ્યાએ રજૂઆત કરી, છતાં પણ કોઈ પગલાં લેવામાં તો આવતા નથી। હવે શું કરીશું? આ પ્રજા ક્યાં જશે? તમે સ્માર્ટ મીટરો ઠોકવા માંડ્યા, તબ જમીની હકીકત જે રોડ ઉપર છે લોકોને તકલીફ તે પણ નહીં જોવાની, તમે તમારી જ બસ ચલાવી રાખવાનો। આજે આ જુઓ કેટલા મોટા હાઈવા જાય, કેટલી મોટી ટ્રકો જાય, ભલે જાય એનો વસ્તુ નહીં, પણ રસ્તો તો પહોળો કરો। કોઈ વિસ્તારના કાઉન્સિલરને જાણ કરેલી? હા, જયેશભાઈ શાહ ને આજે આખી ટીમ છે અમારી, કાઉન્સિલરને રજૂઆત કરેલી છે ને બધાને કરેલી છે, MLA સુધી, હું નિલેશ પટેલ।